ગુજરાતનો પ્રથમ યુવાન જેણે ડેફલિમ્પ્સમાં 2 મેડલ જીત્યા. સાંભળી ન શકતો સુરતનો યુવાન રાઇફલથી કરે છે ધમાલ. વતન પરત ફરતા ધમાકેદાર સ્વાગત કરાયું. ડેફલિમ્પિક્સમાં 2025માં શૂટિંગમાં 2 મેડલ જીતી સુરતના યુવકે ઇતિહાસ રચ્યો છે. જન્મથી જ સાંભળી ન શકતા મોહમ્મદ મુર્તુઝા આ સિદ્ધિ મેળવનારો ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો છે. ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું. મોહમ્મદ મુર્તુઝા વાણિયા રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે. સુરતના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે. 19 વર્ષીય મોહમ્મદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી. ગત વર્ષે તેણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું. હવે ટોક્યોમાં યોજાયેલ સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. 19 વર્ષના મોહમ્મદ મુર્તુઝા વાણિયાએ રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જિલ્લા કક્ષાની પ્રથમ ટુર્નામેન્ટમાં જ ગોલ્ડ મેડલ જીતતા તેના સપનાને પાંખો મળી. મોહમ્મદ વાણિયા માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઉદાહરણ સાબિત થયું છે. જન્મજાત પડકારોને પાછળ મૂકી તેણે માતા પિતા તથા કોચની મદદથી અનેક સિદ્ધિ હાંસલ કરી છે. મોહમ્મદે જણાવ્યું હતું કે પડકારો કોઈને રોકતા નથી પરંતુ વ્યક્તિનું મન જ તેને રોકે છે. સમર્પણ, મહેનત અને વિશ્વાસ હોય તો કોઈ લક્ષ્ય અઘરું નથી. ખેલ મહાકુંભથી ડેફલિમ્પિક્સ સુધીની આ સફર હજી ચાલુ રહેશે. મારું નામ કિરણ પંડ્યા છે. હું સાર્વજનિક યુનિવર્સિટીમાં પ્રોવોસ્ટ તરીકે સેવા બજાવું છું. મારે ત્યાંથી શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સના ફર્સ્ટ યર BSc IT વિદ્યાર્થી મોહમ્મદ વનિયા એ ઓલિમ્પિક જે યોજાઈ હતી ટોક્યો ખાતે તેમાં ભાગ લીધો હતો. તેમાં ખાસ કરીને જે કોલેજના અધ્યાપકો અને તેમના જે પ્રિન્સિપાલ જે હતા તેને તમામ પ્રકારની સહાયતા મદદ કરવામાં આવી હતી. વિદ્યાર્થી પોતે ડીપ છે એટલે એને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે તો તેમાં કોલેજનો સહકાર ખૂબ મહત્ત્વનો છે. અને એમને ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ અમારી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી આશિષભાઈ વકીલે એને ભણવા માટે સ્કોલરશિપ એનાઉન્સ કરી છે કે જેટલા વર્ષ સુધી અહીંયા યુનિવર્સિટીમાં ભણશે તેટલા સમય દરમિયાન એને આ પ્રકારે આર્થિક મદદ કરીને એને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. મારું નામ છે મોહમ્મદ વાનિયા. मैं यहाँ से सूरत गुजरात से आया हूँ मैं અને મેં ઓલિમ્પિક જઈને આવ્યા છે ડેફ ઓલિમ્પિક અને એક સિલ્વર મેડલ આવ્યો છે તે ઇન્ડિવિજ્યુઅલ મેડલ અને બ્રોન્ઝ મેડલ આવ્યો છે તે મિક્સ ટીમમાં. અને મારો એક્સપિરિયન્સ 4 years એક્સપિરિયન્સ ટ્રેનિંગ કરું છું. મહેનત કરી રહ્યો છું. એવરી ડે મેં જીતી લઉં. આઈ વોન્ટ ટુ વિન ધ કોમ્બેટ ઇન ડેફ ઓલિમ્પિક. સો મેં ઘણા હસી મહેનત કરી. સવારે અને સાંજે ટ્રેનિંગ કરું છું 7-6 hours. અને ડેફ ઓલિમ્પિકમાં ગયા હતા મેં ફૂલ પ્લે કર્યું, એન્જોય બી કર્યું અને પ્રોસેસ જસ્ટ કોન્સન્ટ્રેશન એવરી ટીમ મેં ફાઇન પ્લે કર્યું છે એટલે મેં 2 મેડલ જીતીને આવી.